અપહરણના કેસમાં કોર્ટની મુદત હતી તે સમયે જ બંને પક્ષોએ આ રીતે હાથ મિલાવ્યા. એક છે ગણેશ ગોંડલ અને બીજા છે રાજુ સોલંકીના ભાઈ. બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યો છે. એવી ચર્ચા શરૂ થઈ છે કે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચે સમાધાન થઈ ગયું છે. દાવા પ્રમાણે હાલ બંને પક્ષો વચ્ચે મૌખિક સમાધાન થયું છે. આ સાથે રાજુ સોલંકી અને એડવોકેટ દિનેશ પાદરની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં 2-3 કરોડનો ઉલ્લેખ છે. જો કે કથિત ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી એક પણ રૂપિયા વિના સમાધાનનો દાવો કરી રહ્યા છે. વાત એવી છે કે આપણે સંજયભાઈનું જે પ્રકરણ રહ્યું ને જુનાગઢનું, હા એમાં ઈચ્છે સમાધાન આ લોકોએ કરી લીધું છે. બીજું ભલે ને કરી પણ મારા ભાઈ તમે વાત સાંભળો. મને પેલા સાંભળી લો પછી તમે કહેજો. હા 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 એટલે એમાં સમાધાનમાં સંજયભાઈ વિરોધ નથી કરતા કે ભલે સમાધાન કરી લીધું તો કે આપણી ફી હા તમારી જે ફી હોય વ્યવહારિક ફી હોય મારા ભાઈ આપણે એટલે એમ ભેગા છે, કોઈ વિરોધમાં નથી રમતા. મારી વાત તમે સાંભળો. પેલા મારી વાત લડવું હોય તો ભેગા છે અને સમાધાન કરવું હોય તો ભેગા છે. લડવું નથી. અંતારીઓ મેં સમાધાન કર્યું ભાઈ. મારે બાકી હું સમાધાન કરવા વાળો માણસ જ નથી. બરાબર, મારી વિરુદ્ધમાં ખોટી ખોટી ફરિયાદો કરાવે, બે દિન લુખાવે, એટલે આપણે સમાધાન કરી નાખ્યું. બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી. બરાબર, મરી જાવ તો ન કરું, પણ કંટાળી ગેરું દિનેશભાઈ. બરાબર, બીજું આપણે 1 રૂપિયો નથી લીધો, મફતમાં સમાધાન કર્યું. 1 રૂપિયો લીધો મારે. એમાં એવું છે, સમાધાન તમારે ભલે ને કરો, એમાં અમે ક્યાં વિરોધ કરી સમાધાનનો. આ સવાલ જ નથી. પણ વકીલ તો એનો ચાર્જ માંગે ને, એમાં ખોટું એનું. કઈ વાંધો નહીં, આપણે વાત થઈ ગઈ ને વકીલ ને, મેં ક્યાં ના પાડ્યું. આપણે વકીલ ને પૈસા આપ્યા છે, આપણે એને કોઈ સવાલ નથી. નહીં આવતા 3-3 રૂપિયા નાખાય છે. જી જી. અને જે ફી ની વાત હતી, મારી ઘરવાળી જે તે સમયે 1.5 લાખ ની વાત કરી હતી. બરાબર, કે 1.5 લાખ રૂપિયા તમને લડવાના. તમારે જે નક્કી થયું છે એ મુજબ આમાં બેજો ને, એમાં ક્યાં કોઈ તમારો વાંધો બીજો સવાલ નથી. આપણે એવું નથી કે પૈસા નથી દેવાના. બરાબર, પૈસા 20 લાખ રૂપિયા મોકલી ખોટી છે વાત એની. ખોટી એની વાત ઉભી નો રહી ને ખોટી આપણી એનો ઉભી રહી ને. સાચી જ વાત છે, ખોટી વાત નથી. હું જે તમને વાત કરું ને ભાઈ, જી એ સત્ય વાત કરું છું તમને. એને મને 2.5 લાખ રૂપિયા મારી ઘરવાળી કીધા હતા. એટલે મારી ઘરવાળીએ 1.5 લાખ રૂપિયા કીધો, અને જઈ તમે તારીખમાં આવો તો 3000 રૂપિયા આપવાના આપણે. બરાબર, અને આપણે નહીં ખાઈ છે. પણ આ નો સમાજ ને તમને દુઃખ હોય, સમાજ ને ભેગો કરીને કેવું હતું, આ તમે આવો શું નિર્ણય કર્યો કઈ સમજાય લઈ લેવાનું કંટાળી નાખતી એફઆઈઆર થઈ એની સામે જો સાંભળો, તમે દુશ્મની જ સામે એવી વ્યક્તિ હારે કરી તમારે લડવાનું થાય. લડવાનું હું ને કે લડવા કરતા ઘર પકડીને મારી વાત તમે સાંભળો. ભલે તો હું આવું છું કોને તમને જે કર્યું એમાં અમને કોઈ વાંધો નથી. હા, અને મેં 1 રૂપિયો નથી લીધો, એક નયો પૈસો લીધો જયરાજસિંહ જાડેજા પાસેથી. બરાબર, એનો વિડીયો હું મુકાવી. જયરાજસિંહ નો વિડીયો હું કાલે આવ્યા હતા તમે અહીં જમવા, એ વાત મળી. ક્યાં જમવા આવ્યું? અહીં ગોંડલ આવ્યા હતા તમે રાવણભાઈ, એ વાતે મળી. એમ તો ના ભાઈ, ના રાવણભાઈ નથી આવ્યો. ખોટી વાત આજ આવીએ છે, એમાં કામ છે એટલે મેં કીધું ભલે નહીં તો અહીંયા કોણ આડું, જેને સમાધાન જ કરું કોણ આડું ફરવાનું કરી નાખે. ના ભાઈ, સમાધાન તમને ફાયદો કઈ નહીં થાય. ફાયદો આ લોકોને થાય. ના જાય ભાઈ, જેને ફાયદો થાય ને. અમારે શું કામ ભાઈ, મારી બાયડી છોકરા જેલમાં ઘરી ગયા, મારા ભાઈ અમે ધોવાઈ ગયા બધી રીતે. પાછા આપણા સમાજના ઉભા કરીને મને ખોટી ફરિયાદ કરાવે. તમે આવો એટલે કેજો સંજયભાઈ ને બોલાવી લો, બેઠક કરી લઈએ આપણે. હાલો, હું આવું છું, તમને ફોન કરું. ભલે ભાઈ, ગોંડલ આવું છું. એટલે આપણે જે કઈક વ્યવહારિક પૈસા છે ને ભાઈ, ખોટું કઈ ન હોય. નહીં, ફાઇનલ એમાં ખોટું આપણે કરવું જ નથી. બરાબર, મેં 1 રૂપિયો લીધો નથી એની પાસેથી. એક નવો પૈસો કોણ જોવા બેઠું, તમે લીધા કે ન લીધા? ખોટો માણસ નથી, હું જાહેરમાં બોલી દઉં લીધા હોય તો ભાઈ. પણ એ તો બરોબર છે, પણ હવે તમે લીધા હોય તો કોઈ શું કરી લે, નો લીધા હોય તો શું કરી લે? નહીં, આપણે પૈસા નથી લીધા. સંજયભાઈ કહેતા ને કે 2-3 કરોડ રૂપિયા તમે કમાણા હોય તો 100% પૈસા આપું. એ તો કાંઈ વાંધો નહીં. હવે એ ક્યાં હોય તો બરોબર, એ તો પુરાવાની વાત ના લીધા હોય તો એમાં અમારે એની કોઈ મતલબ નથી ભાઈ. મેં ત્યાંથી 2 કરોડ લીધા હોય ને 1 કરોડ લીધા હોય તો મને 5 લાખ રૂપિયા એમને દાંત કાઢી. અમે ક્યાં તમને કઈ રીતે લીધા કે નો લીધા? સમાધાન ના લીધા હોય તો ખાલી. હા, એમાં એ હાસું છે. લપટ નથી કરવી લાંબી. હું કામ ભાઈ આ વાહે પડી ગયા ખોટા, અને ખોટું મારે ભાઈ રોજ ઉઠીને બાંધવું. તમારી ભેગો હું શું ને ભાઈ, જરૂર પડે કયો હું આજે. ના અમે તો લડી લેવું, મજા કરો ને ગોંડલ. હા બસ, તમારે જરૂર પડે અમે બેઠા છીએ. બોલાવી દો, નો આવું મને કયો છો. એક છોકરો મરી ગયો, આ છે તે છે, કાંઈ વાંધો નહીં. હાલો ને જે થયું પૂરું કરો ને ભાઈ. હા, એ ઓલો છોકરો મરી ગયો મકવાણો બિચારો. હા, એની આર્થિક મદદ કરવાની ઈચ્છા તો ખરી. સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય છે ને, ટેવ છે. આપણે શું કામ છે પણ મારી અમે તો જયરાજસિંહ ની આખી નસલ ને ઓળખી છે, એટલે તમે નહીં ઓળખતા હોય, અમે તો ઓળખી છીએ બધી વાત. દિનેશભાઈ રેકોર્ડિંગ થતું હોય તો જયરાજસિંહ ને સંભળાવી દેજો. મને યાદ જ નથી ભાઈ. દિનેશભાઈ આમ કેતા હતા, હું આની નસલ રહી ને ભૂલી જાય છે, એવું છે. હા ઠીક છે, કાંઈ વાંધો નહીં. તમને જે સારું લાગ્યું એમ. હો ભાઈ, ના એ તો કોઈ સવાલ નથી ભાઈ. અમે તો લડી છે ને, લડવાના છે. તમારા કારણે દુશ્મની થઈ લડશું, બીજું શું? મારા કારણે હું દુશ્મની તમારી પહેલાથી જ આવી. મારા કારણે કેમ ભાઈ દુશ્મની? તમારા કારણે દુશ્મની થઈ, મારે ની કાંઈ નહોતું.
મારા કારણે શું કામ તમને માર્યા તેને નાગા ફૂવા ના કરી? મને એને કેવરાયું ના મને એના કોઈ નહીં, ગોંડલમાં ના કોઈ ભાઈ, તમને ફરિયાદ માર્યા નથી હતા, મને મારવા સવાલ જ વાળું. તમને રાજુભાઈ. રાજુ સખિયાને માર્યા હતા. મને તો મને- ઠીક છે, મારે તો હું તો મારી સામે સામું ન ઘટના જ જોઈ. જો. ગોંડલમાં કોઈ ના. ન જોઈ શકે રાજુભાઈ. અરે ભાઈ, આખી દુનિયા કહે છે કે દિનેશભાઈને માર્યા હતા. એટલે પુરાવો લઈને આવો તમારે કાયમી આખી તમારી દુનિયા ત્યાં આખી ચાકરી કરી. દુનિયા વાતો કરે કે દિનેશ પાટણને માર્યો. ખોટી વાતું કરો માં કઈ. હું નથી કરતો ભાઈ. હવે મને કાલે આપણે ભાઈ મળીએ હો. હા, આજે જ હું આવું છું, તમને ફોન કરું એટલે મળીએ ત્યાં. તમારા હા, ભલે ગામમાં જ આવું છું. ભલે ભાઈ હા. ખરેખર આ કેસ 1.5 વર્ષ જૂનો છે. મે 2024માં રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચે જૂનાગઢમાં વાહન અથડાવવા બાબતે બબાલ થઈ હતી. બાદમાં રાજુ સોલંકીએ સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના આરોપ સાથે ગણેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેના કારણે ગણેશ ગોંડલની ધરપકડ થઈ અને જેલમાં પણ જવું પડ્યું હતું. જો કે હવે આ કેસમાં સમાધાનની ચર્ચાથી ખળભળાટ મચી ગયો છે.